સૌને જય શ્રી કૃષ્ણ. ડૉક્ટર પ્લસ ની ટીમ દ્વારા આયોજિત ધ ગ્રાન્ડ ગેટ ટુગેધર કાર્યક્રમની અંદર આપ સર્વે એમના નેહ નિમંત્રણને માન આપી અને ઉપસ્થિત થયા છો. અને ખાસ તો રવિવારના દિવસે આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, તો આપ સર્વેનું ડૉક્ટર પ્લસ ટીમ વતી હાર્દિક સ્વાગત કરું છું. અને એક પંક્તિની અંદર જો તમારું સ્વાગત કરવું હોય તો
કે તમારા અહીં આજ પગલાં થવાના, તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, અને ઝુકાવી છે નજર બધી ડાળીઓએ, અને ફૂલોની પણ નીચે નજર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલાં થવાના, તમારા અહીં આજ પગલાં થવાના. આજના આ કાર્યક્રમની અંદર સતત 7 વર્ષથી પણ વધારે સમયથી શિક્ષણ સાથે જોડાયેલા તો હતા જ, પરંતુ એક નવી ઉડાન ભરાવાનું અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના ડૉક્ટર બનવાના જે સપના છે અને ડૉક્ટર બનાવવાના જે સપના છે, પોતાના સંતાનોને એને સાકાર કરવાનું, એને ઢાળો આપવાનું જે કાર્ય, જે બીડું ઝીલ્યું છે, એ ડૉક્ટર પ્લસની ટીમ ને ખરેખર અભિનંદનને પાત્ર છે. સાથે સાથે ડૉક્ટર પ્લસ અને હવે તો યુ પ્લસ પણ ખરું જ, એટલે પ્લસ પ્લસ ને પ્લસ જ છે બધું, કે જે માત્ર પ્લસ પ્લસ ને પ્લસ જ કામ કરાવવાનું જે કામ કરે છે, એવા આ ડૉક્ટર પ્લસની ટીમ વતી આપ સર્વેનું ખૂબ તહે દિલથી સ્વાગત કરીએ છીએ, કે જેમણે 500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર ડૉક્ટર બનવાનું જે સપનું છે, એ ડૉક્ટર બનવાનું સપનું એ સાકાર કરવાનું કામ કર્યું છે. એક નાના એક્ઝામ્પલ સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે, કે એક વાલી મીટિંગની અંદર એક વાલીએ શિક્ષકને સવાલ કર્યો કે મારું બાળક છે, કે મારું બાળક છે એ તમારી સ્કૂલની અંદર એડમિશન લીધા પછી બહુ ડરપોક બની ગયું છે. એટલે શિક્ષકે જવાબ આપ્યો, ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે એની અંદરથી ખાસ એક બોધ લેવાનો છે. એટલે પેરેન્ટ્સે કમ્પ્લેન કરી કે મારું બાળક છે તમારી સ્કૂલની અંદર એડમિશન લીધા પછી ડરપોક બની ગયું છે. એટલે શિક્ષકે કીધું કે આ કોસેટોને જુઓ તમે. કોસેટો એટલે કે જેની અંદરથી ઈયળ નીકળે, એને ધ્યાનથી જુઓ. એટલે શિક્ષકે કીધું એ મુજબ વાલીએ ધ્યાનથી જોયું, પેટોમાંથી ધીમે 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 ઈયળ બહાર નીકળતી હતી, અને એમનું આખું જે કોચલું છે, કવચ, એને તોડીને જેવી ઈયળ બહાર નીકળતી હતી, અડધે સુધી નીકળી, એટલે ખૂબ દર્દ ભર્યું લાગ્યું. એટલે પેરેન્ટ્સને એમ થયું કે ચાલને એને જરા સહારો આપો. એટલે એક નાની એવી સળી લઈ અને એને સપોર્ટ કર્યો બહાર નીકળવાની અંદર. એટલે ઈયળ બહાર નીકળી ગઈ. ત્યાર પછી પેરેન્ટ્સે બીજો સવાલ કર્યો કે અમે તો એવું સાંભળ્યું છે ને કે આ કોસેટોમાંથી જે ઈયળ બહાર નીકળે એટલે એ પતંગિયું બની જાય અને ઉડી જાય. એટલે શિક્ષકે સામો સવાલ કર્યો કે આને હળી કરી કોણે, અને હળી કરી કોણે? તો કે મેં. એટલે આપણે હળી કરવાનું બંધ કરવાનું છે, અને તમારા જે સંતાનો છે ને એના સપનાને સાકાર કરવાની અંદર આપણે જજ કે પોલીસવાળા નથી બનવાનું, આપણે એના વોચમેન બનવાનું છે. જજ કે પોલીસવાળા નથી બનવાનું, આપણે એમના વોચમેન બનવાનું છે. એટલે આજના આ ટેકનોલોજીના યુગની અંદર ઘણીવાર કોકનું હળી કરવાનું બંધ કરી દઈએ ને તો પણ એને ટૂંકમાં પાંખો આવી જાય અને એ ઉડી શકે છે. મારો કહેવાનો તાત્પર્ય એ હતો કે ઘણીવાર વિદ્યાર્થીની જે ટૂંકમાં ડૉક્ટર બનવાનું સપનું છે અને સપનાને સાકાર કરવાની અંદર જે વાલીઓએ, એના પરિવારોએ એને જે એપ્રિશિએટ કર્યા છે, પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, એ ખરેખર તમને પણ તમારા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી દો કે તમારા દીકરા માટે, દીકરીઓ માટે
એમનું જે સપનું સાકાર કરવાનું છે એની અંદર તમે આટલો સપોર્ટ કર્યો છે અને દેશ તો ચાંદ ઉપર પહોંચ્યો છે, પણ વિદેશની ધરતી ઉપર તમારા બાળકને ભણવા માટે મોકલવું એ કોઈ નાનું હુનું કાર્ય નથી. એટલે જોરદાર એકવાર તમારા માટે ખુદ માટે એકવાર તાળીઓ પાડી દો. તો આજના કાર્યક્રમની શરૂઆત કે જે દેશ માટે આજે આપણે સારી રીતે કાર્યક્રમને માણી શકીએ છીએ અને આવું ફ્રીડમતાથી જીવન જીવી શકીએ છીએ આ દેશની અંદર, એ પણ એક આપણા માટે ગૌરવનું બાબત છે. તો આજના કાર્યક્રમની શરૂઆત આપણે રાષ્ટ્રગાનથી શરૂ કરીશું. તો ભાઈશ્રીને વિનંતી કરું અને બધાએ પોતાના સ્થાન ઉપર ઊભું થઈ જવાનું છે અને આજના કાર્યક્રમની શરૂઆત આપણે રાષ્ટ્રગાનથી કરીએ. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કી. માગવું હે દીનાનાથ, કદાચ કોઈ બેંક લૂંટાય ને તો એ બેંકમાંથી બધું જ લૂંટી લેવામાં આવે, પરંતુ એ બેંકની અંદર પેલી 3 રૂપિયાની પેન દોરીથી બાંધેલી હોય એ લૂંટીને નથી જતા. કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મી લૂંટી શકાય, સરસ્વતીને લૂંટી શકાતી નથી. અને આ સરસ્વતીના સંતાનો છીએ અને માં ભગવતીને સરસ્વતીને ભગવાનને યાદ કરી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. તો દીપ પ્રાગટ્ય માટે ડોક્ટર પ્લસ ના ટીમ મેમ્બર્સને હું ઇન્વાઇટ કરું છું દીપ પ્રાગટ્ય માટે, કે તેઓ દીપ પ્રાગટ્ય માટે ડૉક્ટર અમિતભાઈ તેમજ એમની ટીમ ખૂબ ઝડપથી સ્ટેજ ઉપર આવે. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः, शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः, शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते, शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः.
ચાલ જીવી લઈએ જિંદગી, ચાલ જીવી લઈએ જિંદગી, બહુ થોડી છે, ભીતરમાં દરિયો ભરી લઈએ, આજે ઈચ્છાઓને ધમરોળી છે. કહી દો કે તૂફાનોને આવે તોડી ના શકે અમારા સપનાઓને, એટલા માટે તો મધ દરિયે આજ મારી નાવને મરોડી છે કે ચાલ જીવી લઈએ જિંદગી, હવે બહુ થોડી છે. ત્યારબાદ ડોક્ટર પ્લસ સુરત બ્રાન્ચ ઓફિસ ના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કૃણાલભાઈને હું વિનંતી કરીશ આપી અને પધારેલા સ્નેહીજનો વિદ્વાનોનું શબ્દ પુષ્પોથી હાથ. હલો. પરિસરની અંદર ઉપસ્થિત માનવંતા મહેમાનો, વાલીગણ અને વિદ્યાર્થી મિત્રોનું હું પૂરી ડૉક્ટર પ્લસ ટીમ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપ અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે વિદ્યાર્થીની એક નવી શરૂઆત થવાની છે. આજનો આપણો જે આ કાર્યક્રમ છે ત્યારબાદ વિદ્યાર્થી એક નવી ફીલ અનુભવશે. કારણ કે હવે વિદ્યાર્થી છે ને 6 વર્ષ માટે આપણાથી દૂર જશે. એ પછી આપણે એબ્રોડની વાત કરીએ કે એના પ્રોફેશનલની વાત કરીએ તો વિદ્યાર્થી આપણાથી 6 વર્ષ માટે દૂર જવાનો છે. એ શું કામ જવાનો છે તો આપણને સૌને ખ્યાલ છે. અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જો કોંગ્રેચ્યુલેટ કરવા હોય તો વિદ્યાર્થીઓને કરી શકીએ. તો બધા જ વિદ્યાર્થીઓને આપણે તાળીઓથી પહેલાં તો એ લોકોને કોંગ્રેચ્યુલેટ કરીએ, વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ. કારણ કે વિદ્યાર્થીએ MBBS જે બ્રાન્ચ સિલેક્ટ કરી, આ પ્રોફેશનલ બ્રાન્ચ સિલેક્ટ કરી, એના માટે ખૂબ મોટું કહેવાય ને કે દિલ જોઈએ કે MBBSમાં જવું એ કંઈક નાની મોટી વાત નથી. એના માટે એ જે વિચાર કરવો ને એ બહુ મોટી વાત કહેવાય. અને સાથે સાથે જે એમના પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સને પણ આપણે કોંગ્રેચ્યુલેટ કરીએ. તો વિદ્યાર્થીઓને હું કહેવા માંગીશ કે તમારા પેરેન્ટ્સ માટે તમે તાળી વગાડો. કારણ કે તમારા પેરેન્ટ્સે તમને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ પછી ઇમોશનલ હોય કે ફાઇનાન્શિયલ હોય, એ તમારા પેરેન્ટ્સે તમને જે આ પ્રોત્સાહન પૂરું પાડ્યું તે બદલ. એટલે બંને વિદ્યાર્થી અને વાલુને હું પહેલાં કોંગ્રેચ્યુલેટ કરવા માંગીશ. બરાબર. અત્યારે જો આપણે વાત કરવા જઈએ તો વિદ્યાર્થીની પાસ્ટની આપણે વાત કરીએ ને તો એ શાળામાં જ્યારે હતા ત્યારે સ્કૂલની અંદર એને ટાસ્ક મળતા, સ્કૂલની અંદર એને કહેવાય ને કે આપણે કોમ્પિટિશન મળતી કે ક્લાસની કોમ્પિટિશન હોય, બીજા ક્લાસ સાથે કોમ્પિટિશન હોય, એ કોમ્પિટિશન હતી. અત્યારે એ કોમ્પિટિશન મ્યુઝિક છે ને, મ્યુઝિક થોડુંક સ્લો કરી દો, બંધ જ કરી દો. વિદ્યાર્થીની જો આપણે વાત કરીએ ને, વિદ્યાર્થી જ્યારે પાસ્ટમાં હતા ને ત્યારે સ્કૂલની અંદર એને ટાસ્ક મળતા, કોમ્પિટિશન હતી, ભાઈ અંદરો અંદર કોમ્પિટિશન હોય, શાળામાં બીજા ક્લાસ એને એ લોકો સાથે કોમ્પિટિશન હોય, કઈ રીતના આગળ વધવું, કઈ રીતના માર્ક્સ સારા લાવવા, કઈ રીતના કોમ્પિટ કરવું. તો ત્યાં તમને ફક્ત કોમ્પિટિશનનો તમને માહોલ તમને મેળવો. હા, નો ડાઉટ તમને શાળામાંથી તમને ઘણું બધું શીખવાડવામાં આવ્યું હશે, પણ મેઇન ફોકસ શું હતું? કોમ્પિટિશન, રાઈટ? એ કોમ્પિટિશનમાંથી તમે ક્લિયર થયા, ડૉક્ટરનું વિચાર્યું. અત્યારે આપણે બેઠા છીએ તો મમ્મી પપ્પા હોય કે હું હોય કે આપણે ડૉક્ટર પ્લસની ટીમ હોય તો એ લોકો તમને પ્રોત્સાહન પૂરું પાડી શકે, મોટિવેશન પૂરું પાડી શકે, તમને એક સપોર્ટ આપી શકે. પરંતુ આ બધું હવે ચેન્જ થશે કે આપણી પાછળની જે જર્ની હતી એ આપણે મૂકીને હવે આપણે આગળની જર્નીમાં જશું. એમાં આપણો ક્લાસરૂમ ચેન્જ થશે, આપણી શાળા ચેન્જ થઈ જશે, કોલેજમાં એન્ટર થશું, શિક્ષકો ચેન્જ થશે, મોટિવેશનલ આપનારા ચેન્જ થશે, તમારા કોમ્પિટિટર ચેન્જ થશે. આ ચેન્જીસની અંદર શરૂઆતમાં તમને નર્વસનેસ આવશે, પણ આ જે 6 વર્ષની તમારી જર્ની છે એ ખૂબ સુંદર રહેવાની છે. કારણ કે આ 6 વર્ષની અંદર તમે એક ચાઇલ્ડમાંથી એડલ્ટ તરફ કન્વર્ટ થશો. અત્યાર સુધી તમે બાળક હતા, બાળકમાંથી તમે એડલ્ટ તરફ જવાના છો. તો આ 6 વર્ષ છે ને તમારી માટે પેન્ડુલમ જેવા રહેશે. પેન્ડુલમ તો તમને ખ્યાલ ને, લોલક. તમારી જિંદગી લોલકની જેમ આગળ પાછળ થયા રાખશે. તો આ જે 6 વર્ષ છે ને મેનેજ કઈ રીતના કરવા, કારણ કે આપણે શરૂઆત કરવી છે તો શરૂઆતમાં કંઈક આપણે એમ ફિક્સ કરવો પડશે. તો એ એમ શું ફિક્સ કરવો? તો પહેલાં તો તમારે સ્ટુડન્ટ તરીકે તમારે જાતને સવાલ કરવાનો, વોટ ડુ આઈ વોન્ટ. ફર્સ્ટ સવાલ તમારે શું કરવાનો? વોટ ડુ આઈ વોન્ટ. તમારે શું જોતું છે? સારી ડિગ્રી જોતી છે, ડૉક્ટર સિલેક્ટ કરી લીધું, અચીવ કરી લેશો.
બીજું તમારે શું જોતું છે? ડૉક્ટર બની ગયા પછી સારું એવું અર્નિંગ કરવું છે, કરી લેશો. બીજું તમારે શું બનવું છે? સમાજમાં સારું એક નામ બનાવવું છે, બની જશે. બીજું સારા એવા ઘર, સારો એવો બંગલો, ગાડી. કારણ કે ફાઇનાન્શિયલ તો આપણી ઈચ્છા તો હોય જ ને કે ડૉક્ટર બનવું છે, તો ફાઇનાન્શિયલી આપણે એક તો હશે જ ને કે વિચારેલું કે આપણે ડૉક્ટર બનવું હોય તો એ વિચાર્યું શું કરવા કે ભાઈ સારી એવી અર્નિંગ તો થવાની જ છે બાય ડિફોલ્ટ, રાઈટ? તો સ્ટુડન્ટ માટે વાત છે આવડી, એટલે સ્ટુડન્ટે તો ખાસ કરીને સાંભળવાનું. તો આ બધી વસ્તુની ફાઇનલ જ્યારે ફંડામેન્ટલ વાત કરવામાં આવે ને તો આપણે શું જોતી છે? ખુશી જોતી છે, રાઈટ? છેલ્લે તમારે શું જોતું છે? ખુશી, એટલે કે હેપીનેસ. તો તમારે હેપીનેસ અચીવ કરવી છે. તો હેપીનેસ અચીવ કરવી હોય ને તો 6 વર્ષ માટે તમારે હેપી રહેવું પડશે. અત્યારે તો તમે બધા ફંક્શનમાં હેપી છો ને? અત્યારે અરાઉન્ડ 60 જેટલા છોકરા છે કે જે રશિયા જવાના, અરાઉન્ડ 60 જેટલા છોકરા છે કે જે રશિયા જશે. તો આ બધા તમે ગ્રુપમાં જ્યારે અહીંયાથી બહાર જશો તમે ભેગા જ રહેવાના છો, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે હેપીનેસ જોતી છે તો તમારે સવાલ કરવાનો કે વોટ ડુ આઈ વોન્ટ. તમારે શું જોતું છે? કે હેપીનેસ જોતું છે. એ એક મગજમાં ક્લિયર રાખવાનું, રાઈટ? હવે એ હેપીનેસ અચીવ કરવા માટે થઈને એના 5 પોઈન્ટ છે હું જે ડિસ્કસ કરીશ. એ 5 પોઈન્ટને તમે ફોલો કરશો ને તો તમને હેપીનેસ મળશે, એની સાથે સાથે તમને ઇઝીલી ડૉક્ટરી ડિગ્રી તમને અચીવ કરી લેશો. ફર્સ્ટ છે પોઝિટિવ ફિલિંગ. કે તમારે હેપીનેસ જોતી હોય તો તમારે પહેલાં પોઝિટિવ ફિલિંગ લાવવી પડશે. પોઝિટિવ ફિલિંગ ઇટ મીન્સ ધેટ કે ડૉક્ટર જે વર્ડ છે ને એને તમારે લવ કરવો પડશે. ડૉક્ટરી જે વર્ડ છે, બની શકે કે તમે અત્યારે તો ભાઈ ડૉક્ટર બનવું છે એટલા માટે ખુશ છો, રાઈટ? પણ ફર્સ્ટ યર આવ્યું, પ્રી ક્લિનિકલ સબ્જેક્ટ્સ પૂરા થયા. સેકન્ડ યર આવ્યું, પેરાક્લિનિકલ સબ્જેક્ટ્સ પૂરા થયા. પ્રી ક્લિનિકલ પેરાક્લિનિકલ સબ્જેક્ટ્સ પૂરા થઈ ગયા ને ઘડીક બની શકે કે ઘણા બધા છોકરાને એવું થાય કે ડૉક્ટર તો ભૂલથી સિલેક્ટ થઈ ગયું છે, થાય ને? ઘણા બધાને થાય કે ભાઈ ચલો 2 વર્ષ વહી ગયા, ડૉક્ટર તો ભૂલથી સિલેક્ટ થઈ ગયું, હવે આમાં યુટર્ન તો છે નહીં. તો તમારે નેગેટિવ ફિલિંગ તરફ જવાનું જ નથી. 2 વર્ષ પૂરા થઈ ગયા આવા વિચાર આવે ને તો વિચારને તમારે સાઈડમાં મૂકી દેવાના, 2 મિનિટ પોઝ થઈ જવાનું, પાછળ આવવાનું, વિચારવાનું કે આપણે જ્યારે 2 વર્ષ પહેલા ડૉક્ટર બનવું હતું ત્યારે આપણે ગેધરિંગમાં ભેગા થયા હતા અહીંયા, ત્યારે આપણે કયા ઇન્ટેન્શનથી ભેગા થયા કે 6 વર્ષની અંદર આપણે ડૉક્ટર બની બહાર નીકળી જવું, રાઈટ? તો 2 મિનિટ પોઝ લેવાનો, પેરેન્ટ્સનું વિચારવાનું, તમારા જે કોઈ પણ તમારા મોટિવેટર હોય એનું વિચારવાનું. એ વિચારીને વિચારી લેવાનું કે ભાઈ આપણે 6 વર્ષની જર્ની જ્યારે સફર પૂરો કરવો હતો તો આપણે 2 વર્ષ પહેલાં શું વિચારેલું. આવા વિચાર કરશો ને એટલે ઓટોમેટિક બાય ડિફોલ્ટ તમને પોઝિટિવ ફિલિંગ આવશે. પોઝિટિવ ફિલિંગ આવશે ઇટ મીન્સ ધેટ કે તમને હેપીનેસનો અનુભવ થશે, એટલે ખુશી અનુભવ થશે. કેમ અત્યારે ડૉક્ટર બનવું છે આપણને ખુશ છીએ ને, એ જ રીતના. સેકન્ડ છે એંગેજમેન્ટ. કે તમને જે પણ યુનિવર્સિટી તરફથી પ્રોવાઈડ કરવામાં આવે, એ પ્રેક્ટિકલ નોલેજ હોય, થિયોરિટિકલ નોલેજ હોય, અમારા તરફથી તમને કશું પણ પ્રોવાઈડ કરવામાં આવે તો તમારે એની અંદર એંગેજ થઈ જવાનું છે. તમને કોઈ પ્રેક્ટિકલ શીખવાડે છે ફર્સ્ટ યરમાં, તમને બધાને ખ્યાલ છે કે ફર્સ્ટ યરમાં એનાટોમી સબ્જેક્ટ આવશે, તો એ જે તમને શીખવાડે ને ત્યારે આપણે એઝ્યુમ જ કરવાનું કે આપણું જ બોડી છે તો આપણા બોડીના પાર્ટ્સને શું કહેવાય, એની સાથે એંગેજ થઈ જાઓ. તમે જ્યારે એ એંગેજમેન્ટ અચીવ કરશો એટલે બાય ડિફોલ્ટ તમને મજા આવશે. ઇટ મીન્સ ધેટ હેપીનેસ તમારી પાસે આવી. આ હેપીનેસ એટલે કે હું ડૉક્ટરી તરફની વાત કરું છું. માની લો કે તમને એંગેજમેન્ટ આવશે જ નહીં તો તમે અનહેપી રહેશો તો તમે ડૉક્ટર બની શકશો નહીં. થર્ડ પોઈન્ટ છે કે રિલેશનશિપ. કે આપણે અત્યારે જે 60 છોકરાઓ ભેગા થયા છે અહીંયા, તો તમારું ટ્યુનિંગ જે અંદર છે ને સારું રાખવાનું. ઘણા બધા લોકોએ ગ્રુપ બનાવી લીધા છે. કાંઈથી તમે જશો 3-4 જણા તમે રૂમમાં રહેશો, ક્લાસનો તમારો પીરિયડ હોય, 12 થી 13 જણાનો ગ્રુપ હોય તો ક્લાસની અંદર તમે જશો તો 6 વર્ષની જર્ની તમારે એ લોકો સાથે પસાર કરવાની છે. તો એવું ના થવું જોઈએ કે અંદર તમારે એકબીજા સાથે અણબણ થાય. કારણ કે જો તમે ત્યાં એકબીજા સાથે અણબણ કરશો મીન્સ કે તમારા રિલેશન સારા નહીં રહે તો તમારું ફોકસ હટશે એંગેજમેન્ટ બાજુ. ત્યાંથી ફોકસ તમારું હટી ગયું એટલે તમને પોઝિટિવ ફિલિંગ નહીં આવે. પોઝિટિવ ફિલિંગ નહીં આવે એટલે તમે અનહેપી થઈ ગયા. અનહેપી થશો એટલે પાછા ડૉક્ટર તમે બની નહીં શકો, કારણ કે તમારા વિચાર ક્યાં હશે? એકબીજા ઉપર. એટલે તમારે અહીંયાથી રિલેશનશિપ મેન્ટેન કરવાના છે બધાના એકબીજા સાથે. કોઈ એવું નથી વિચારવાનું કે આ આવી છે, આ આવો છે. આપણો મેઇન ઇન્ટેન્શન શું હતું? ડૉક્ટર બનવાનું. પોઝિટિવ ફિલિંગ આવી ગઈ છે, એંગેજમેન્ટ આવી ગઈ છે, રિલેશનશિપ પણ મેન્ટેન કરો. દેન આફ્ટર મિનિંગ. જો તમે આ 3 વસ્તુ વ્યવસ્થિત હેન્ડલ કરીને ચાલશો એટલે એન્ડ સુધી પહોંચશો. એન્ડ સુધી પહોંચો ને એટલે તમને ડૉક્ટરનો તો મિનિંગ ખબર હોવો જ જોઈએ. મીન્સ કે તમારું જ્યારે ઇન્ટર્ન ચાલતું હોય તો ઇન્ટર્નમાં તમારી પાસે કોણ આવશે? પેશન્ટ. પેશન્ટ શું લઈને આવ્યો હોય? માંદગી. ખ્યાલ આવો? પેશન્ટ માંદગી લઈને આવ્યો હોય તો માંદગી લઈને આપણી પાસે જ્યારે આવે છે ડૉક્ટર એને વ્યવસ્થિત રીતે ટ્રીટ કરી દે છે.
દવા આપીને કે કોઈ પણ ડાયગ્નોસ કરીને એને વ્યવસ્થિત રેડી કરી દે છે, તો પેશન્ટના ફેસ ઉપર સ્માઇલ આવશે? પેશન્ટના ફેસ ઉપર સ્માઇલ આવે ને એની કરતાં મોટી સ્માઇલ કોની ઉપર આવે? ડૉક્ટરની. કારણ કે તમે હજી શીખો છો, તો તમને સૌથી વધારે ખુશી મળશે. એટલે તમે એનો મિનિંગ સમજો કે ભાઈ આપણે દર્દીઓને ટ્રીટ કરવા છે ત્યાં સુધી પહોંચવું છે. અને એની પછી આવે કમ્પ્લીસમેન્ટ, કે ડૉક્ટરી બનવાની સફરને તમે વ્યવસ્થિત રીતે પૂરી કરો. રાઈટ? તો આ 5 પોઈન્ટ છે. ફર્સ્ટ છે પોઝિટિવ ફિલિંગ, ડૉક્ટર બનવાની પોઝિટિવ ફિલિંગ લાવો. ધેન આફ્ટર એન્ગેજમેન્ટ, ધેન આફ્ટર રિલેશનશિપ, મિનિંગ એન્ડ કમ્પ્લીસમેન્ટ. આ 5 વસ્તુને લઈને તમે વ્યવસ્થિત ચાલશો તો તમે ઇઝીલી ડૉક્ટર બની જશો. એની પછી કોઈ પણ જગ્યાએ તમને એવું થાય કે નહીં મને કોઈ જગ્યાએ કચાશ રહી જાય છે, બની શકે ઘરેથી ફોન આવે, કોઈને ના ગમતું હોય, ખીજાવા માટે કર્યો હોય ને, તો બીજા વર્ષનું રિઝલ્ટ ઓછું આવ્યું, ઘરેથી ફોન આવે, શું કરવા આવે? કાં તો પપ્પા ખીજાશે, કાં તો સલાહ આપશે, બેમાંથી એક. સલાહ આપે નહીં, કોઈને લેવી ગમે નહીં, દેવી ગમે, લેવી ગમશે નહીં. સેમ વસ્તુ તમે ડૉક્ટર બનીને ટ્રીટમેન્ટ આપવાના છો, એટલે ટ્રીટમેન્ટ તમે જે આપો ને એ તમને ગમવી જ જોઈએ. એ ગમશે તો તમે એક સારું વ્યક્તિત્વ બની શકશો. એટલે અત્યારે તમે બાળક છો, મે બી તમને લાગશે કે આ બધી મોટી મોટી વાતો થઈ રહી છે, પણ તમારે આજે 6 વર્ષના સફરને આ જ રીતે કાઢવાની થશે. કારણ કે તમારામાં ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમારી જે જૂની હેબિટ હતી ને બધી ચેન્જ થઈ જશે હવે. બરાબર? તો હવે તમારે આ રીતના સફર પૂરો કરવાનો છે. ડૉક્ટર પ્લસ એજ્યુકેશન અને અમારી ટીમ જે આખી છે એ વિદ્યાર્થીઓને ફક્ત અહીંયા ગેધરિંગ થયું ત્યાં સુધી નહીં, પરંતુ તમારું જ્યારે એજ્યુકેશન પૂરું થશે એની પછી પણ અમે તમને હેલ્પ પ્રોવાઈડ કરશું. અમારી વચ્ચે ઘણા બધા અત્યારે જે જૂના પેરેન્ટ્સ છે કે જેના વિદ્યાર્થીઓ MBBS કરીને અહીંયા આવી ગયા છે, એવા પણ અવેલેબલ છે. એટલે અમે ખાલી એવું નહીં કે તમને શરૂઆત કરવા પૂરતું જ, પણ એન્ડ સુધી ડૉક્ટર પ્લસની ટીમ અત્યારે તમારી સાથે ઊભી રહેશે. એટલે કોઈ પણ જગ્યાએ તમને જરૂર પડે તો અમે તો છીએ જ. રાઈટ? તો બધા વિદ્યાર્થીઓને એવું કહેવા માંગુ છું કે તમે જે આ શરૂઆત કરવા જઈ રહ્યા છો એ હસી ખુશીથી કરો, અને મેં તમને જે કીધું એ પેટર્નને તમે ફોલો કરશો તો ડેફિનેટલી તમે ડૉક્ટર બની જશો. ફરી એક વખત હું તમને લોકોને આભાર વ્યક્ત કરું છું કે તમે આપણા જે ફંક્શનની અંદર તમે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આવકારો છે ને એ આવકારો આપનારાના ભાવ ઉપર હોય છે, બાકી વેલકમ તો છે ને એ પગ લૂછણિયા ઉપર પણ લખેલું હોય છે. સાચી વાત કે ખોટી વાત? વેલકમ તો પગ લૂછણિયા ઉપર પણ લખેલું હોય છે. ખૂબ સરસ વાત કરી કે ડૉક્ટર પ્લસ ની ટીમે માત્ર વિદ્યાર્થીઓનું એડમિશન લીધું અને મોકલી દીધા અને જવાબદારીમાંથી બાકાત થઈ જવું એવું નથી, પરંતુ વીતી ગયેલા સમયની અંદર કે પછી યુક્રેનનું વોર હોય કે કોવિડની સિચ્યુએશન હોય, આવા કપરા સમયની અંદર પણ ડૉક્ટર પ્લસની ટીમ એ 24/4 અવર્સ એ ઉપસ્થિત રહી છે અને વિદ્યાર્થી અને વાલીને પૂરેપૂરો સાથ અને સહકાર આપવાનું કામ કર્યું છે, જેના ઘણા બધા વાલી અને વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમની અંદર એમના સાક્ષી છે. બાકી પોતાના દીકરાને તો પોતાની માં વખાણે છે, એ કોઈ નવાઈની વાત નથી, પરંતુ ઘણા વાલી અને વિદ્યાર્થીઓ પણ એના સાક્ષી છે. કેવા કપરા સમયની અંદર પણ એ યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને પાછા લાવવાનું, તેમજ કોવિડના કપરા કાળની અંદર અડીખમ સાથે ઊભું રહેવાનું કાર્ય એ ખૂબ સરાહનીય કાર્ય છે. એવું જ નથી કે તમે ડૉક્ટર પ્લસ દ્વારા એડમિશન લીધું હોય અને હેલ્પ કરી હોય, એવું નથી, પણ ગુજરાતના અલગ અલગ ઘણા બધા માધ્યમો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ દેશ વિદેશની અંદર ભણવા ગયેલા, એમને પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપે મદદરૂપ થવાનો ભાવ 100% એમણે પ્રગટ કર્યો છે. એકવાર જોરદાર એમના માટે તાળીઓ પાડી દો. વિદ્યાર્થીઓને ત્યાં પહોંચ્યા બાદ કે ઘર જેવો માહોલ પૂરો પાડવો
તેમજ તાત્કાલિક જે પણ નાની નાની સમસ્યાઓ અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય અને એડમિશન લીધું હશે ત્યારે પણ તમે હજારો સવાલ કર્યા હશે અને તમારા સવાલોના જવાબની અંદર ખરા ઉતર્યા હશે ત્યારે જ તમે એગ્રી થયા હશો એડમિશન માટે. અને 100% આ સ્ટેજ ઉપરથી એ વાતનો ભરોસો અપાવું છું કે તમે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ક્યારે ડગવા નહીં દે. એ વિશ્વાસની અંદર ખરા ઉતરશે એ હું 100% સ્ટેજ ઉપરથી ખાતરી આપું છું ડૉક્ટર પ્લસની ટીમ વતી. ત્યારબાદ આ કાર્યક્રમની શોભા વધારવા માટે ઘણા બધા મહાનુભાવો ડૉક્ટરો અહીં ઉપસ્થિત થયા છે. એ ડૉક્ટરો કે જે ઉપસ્થિત થયા છે જેમનું નામ લેવામાં આવે એ મહેમાન શ્રી પોતાના સ્ટેજ ઉપર આવે. આપણી વચ્ચે અત્યારે જુનાગઢ આપણી જે બ્રાન્ચ છે અને પ્લસ ત્યાં આપણી સાથે સંકળાયેલા જે રાહુલભાઈ ડૉક્ટર રાહુલ મહેતા કે જે આપણી સાથે સંકળાયેલા પણ છે અને એઝ એ પોતે ડૉક્ટર પણ છે, તો હું તેમને એઝ એ ડૉક્ટર તરીકે પણ હું આમંત્રિત કરીશ કે તે સ્ટેજ ઉપર આવીને ડૉક્ટર પ્લસનું આમંત્રણ આવકારે. હું ડૉક્ટર અમિત વાડદોરિયાને આવકારીશ કે જે તેમનું સ્વાગત કરશે. તો ખૂબ ઝડપથી સ્ટેજ ઉપર આવે. रानी देख राजा ही मटकी एक फटकी में तोड़ता है. વાલીગણમાંથી જે સિનિયર સિટીઝન છે એમને હું વિનંતી કરું કે તેઓ કાર્યક્રમની શોભા વધારવા માટે આગળ સ્થાન લે. પાલક અને પોષક એવા શ્રી પરમાત્માના ચરણોમાં અને અમારી સૃષ્ટિના સર્જક પાલક અને પોષક અમને આ વિશ્વના ખોળે રમતા મૂકનાર આપ સર્વે માતાઓ, પિતાઓ, વડીલો અને આ પ્રોગ્રામને આયોજિત કરનારા દરેક વ્યક્તિઓ અને મારા વહાલા મિત્રોને હિરલના કોટી કોટી વંદન. સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવત. અર્થાત બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ, બધા કલ્યાણકારી બાબત જુઓ, કોઈ પણ માણસ દુઃખનો ભાગીદાર થાય નહીં. પ્રસ્તુત શ્લોકમાં કહેવાયું છે કે બધા માણસો સુખી થાઓ, બધા કલ્યાણકારી થાઓ, કોઈ પણ દુઃખી ના થાઓ. પણ આ બી રિયાલિટી છે કે આજનો માનવી સુખી જ છે પણ બીજાનું દુઃખ જોઈને દુઃખી છે. નિરાશા में भी आशा की किरण लगा देते हैं, निराशा में भी आशा की किरण लगा देते हैं, असंभव को भी संभव बना देते हैं. उनकी सेवा भावना से, उनके महान कर्मों से हम इंसान उनको धरती पर भगवान की संज्ञा देते हैं. તમે કહો તેની પહેલા તમારી તકલીફ સમજી લે, તમે કહો તેની પહેલા તમારી તકલીફ સમજી લે, તમારા દર્દને તમારાથી વધુ અનુભવ કરે, તમારા દર્દને તમારાથી વધુ અનુભવ કરે, પોતાની જરૂરિયાત કરતાં પહેલાં બીજાની જરૂરિયાત પૂરી કરે એવું કોઈ છે? હા, આજે તમે અને હું અને આખી દુનિયા જેને ડૉક્ટરના નામથી ઓળખીએ છીએ તે છે. હા, હું એ ડૉક્ટરની જ વાત કરું છું. તે પોતાની જાતને જોખમમાં રાખીને પણ દર્દીનો જીવ બચાવે છે અને છતાં આજનો આ યુગ ડૉક્ટરને પૈસા કમાવાની મશીન સમજે છે. ભગવાન તો એકવાર જન્મ આપે છે પરંતુ ડૉક્ટર તો પુનર્જન્મ આપે છે. ડૉક્ટરો દર્દીઓ અને તેમના પરિવારોને ભાવનાત્મક ટેકો પણ પૂરો પાડે છે. ભગવાન પછી આપણે જેના પર વિશ્વાસ કરી જીવને જેના હાથમાં આપીએ તે એક ડૉક્ટર છે. કાલે મને રિયલાઇઝ થયું કે જેટલું કોઈ પણ બીજા પ્રોફેશન માટે લખાયું છે એટલું એક ડૉક્ટર માટે નહીં. કાલે મેં ઇન્ટરનેટ પર ઘણી બધી ટ્રાય કરી ગોતવાની પણ મને જરાય ન મળ્યું. પણ એક શાયરી મને બહુ ગમી. कुछ नहीं से सब कुछ तक, कुछ नहीं से सब कुछ तक, बस इतना सा ही तो दूरी है, हार ना मानना तो कभी, बस लगन होनी ज़रूरी है. ડૉક્ટરનું મહત્વ લખીને કે બોલીને સમજાવાય તેમ નહીં. એટલે જ કહેવાય છે ને કે જ્યારે ભગવાન રિસાય ત્યારે ડૉક્ટર પાસે મોકલે અને ડૉક્ટર રિસાય ત્યારે ભગવાન પાસે મોકલે છે.
હું તમને ડૉક્ટર વિશે ખાલી નાનકડી અમથી રિયલ સ્ટોરીમાં કહેવા માગું છું. એક પરિવાર હતું, તેમાં હસબન્ડ અને વાઈફ બંને આખા શહેરના મોટા ડૉક્ટર હતા. તે બંનેની ખ્યાતિ સ્વાભાવિક સફળ સર્જન તરીકેની હતી. એક રાતની વાત છે. ડૉક્ટર સુધા સાંજે આખો દિવસ પોતાના ક્લિનિકથી થાક્યા પાક્યા ઘરે આવ્યા. ઘરના કામકાજ આટોપી સૂતા. દિવસની મહેનત એમને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પરંતુ અચાનક રાતે 1 અથવા તો 1:30 વાગે તેમના મોબાઈલની રિંગ વાગી. એ જાગ્યા. આંખ ઉઘડતી નહોતી તોય નંબર જોયો તો પોતાના નર્સિંગ હોમથી જ સિસ્ટરે કહ્યું, ડૉક્ટર આપ જલ્દી આવો, એક પેશન્ટને પેટમાં ભયાનક દુખાવો ઉપડ્યો છે, પ્લીઝ મોડું ના કરતા. ડૉક્ટર સુધા ઉઠ્યા. કમનસીબે ઘરમાં આજે ડૉક્ટર સાહેબ પણ ન હતા. નાની ઘોડિયામાં સૂતેલી દીકરીને જોઈ એકવાર થયું, હું જઈશ ને આ જાગશે તો એને દૂધ કોણ પીવડાવશે? પણ પાછો તુરંત પેલી પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યો ને. ડૉક્ટરે તુરંત હાથ ધોઈને બોટલની દૂધ ભરીને ઘોડિયામાં મૂકી દીધી. નાનકડી દીકરીને એકલા મૂકીને જતા તેનો જીવ નહોતો ચાલતો, પરંતુ ત્યાં જ ફરી ફોન આવ્યો, જલ્દી આવો. સુધાએ એકવાર દીકરીને માથે હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતારી ગાડી દોડાવી. નર્સિંગ હોમ તરફ ત્યાં જઈને જોયું તો પેલી સ્ત્રી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. બીજી જ મિનિટે ડૉક્ટર સુધાનો જાદુઈ હાથ કામે લાગી ગયો ને 3 કલાકના સફળ ઓપરેશન બાદ બાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી. પીડાતી બાઈને પીડામાંથી છુટકારો થયો ને સ્વજનોએ આંસુ ભરીને ગળગળાટ સાથે ડૉક્ટર સુધાનો ખૂબ ખૂબ આભાર માન્યો ને કહ્યું, અમારી પુત્રવધુ અને પૌત્રીના જીવનદાતા ડૉક્ટર, ભગવાન તમારું ભલું કરશે. ડૉક્ટરે સ્માઇલ કરીને થેન્ક યુ કહીને જરૂરી સૂચના આપી. ગાડી ફૂલ સ્પીડમાં ઘર તરફ દોડાવી. જોકે ગાડી કરતાં પહેલાં એમનું દિલ દીકરી પાસે ક્યારનું પહોંચી ગયું હશે. ડૉક્ટર સુધા પોતાના બંગલે આવી સીધી જ દોડી ગઈ. ઘોડિયા પાસે ઘોડિયામાં બાળકીને નિરાતે સૂતી હતી. ડૉક્ટર સુધાનો જીવ હેઠો બેઠો, પરંતુ ત્યાં જોયું તો બાજુમાં ખુલ્લી બેગ પડી હતી. કપડાં વેરાયેલા હતા, તિજોરી તૂટેલી હતી, એક પોટલું બાંધેલું પડ્યું હતું. ડૉક્ટરે તુરંત પોટલું ખોલ્યું તો એ દાગીનાની પોટલી હતી. ડૉક્ટર સુધા હેબતાઈ ગયા. ગભરાતા પગે સૂતેલી દીકરી પાસે દોડ્યા અને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો. ત્યાં જ ડૉક્ટરની નજર દૂધની બોટલ પર પડી હતી. દૂધ ઘણું બધું ખાલી થઈ ગયેલું. ડૉક્ટરને થયું, આ બધું શું? ચોર ચોરી કરવા આવ્યો અને કશું જ લીધા વગર ચાલ્યો ગયો. ત્યાં જ દીકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ. ડૉક્ટરે ચિઠ્ઠી ખોલી. એમાં 2-5 વાક્યો લખેલા. હું આવ્યો હતો ચોરી કરવા, પણ ઘોડિયામાં સૂતેલી દીકરી રડતી હતી એટલે મેં એને બોટલમાંથી દૂધ પીવડાવ્યું, દાગીનાનો સામાન બાંધ્યો. પછી મને અચાનક મારી મરી ગયેલી દીકરીની યાદ આવી ને મારા મને કહ્યું, આ જીવતી દીકરીને દૂધ પીવડાવ્યું, હવે દીકરીને ઘેર ચોરી કેમ કરાય? ને હું ચોરી ના કરી શક્યો. બસ દીકરીને સંભાળજો. આટલું વાંચતા તો ડૉક્ટરની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. થોડીક વાર સુધી શહેરની પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સુધા બોલી જ ના શક્યા. એમને ભીની આંખો 2 હાથે ઘોડિયા પાસે જઈ દીકરીને ઊંચકી લીધી ને બોલ્યા, મેં કોકની દીકરીને અડધી રાતે બચાવી તો તેમને ચડતી સવારે મારી દીકરીને બચાવી લીધી. પ્રભુ માફ કરજે. એકવાર તો મારા મનમાં થયું, ભલું કરવા અડધી રાતે ઊંઘ છોડી દોડીને ઓપરેશન કર્યું ને મા દીકરીને બચાવ્યા ને એ જ સમયે મારા ઘરમાં ચોરી ડકેતી લૂંટ પણ. ગોડ ઇઝ ગ્રેટ. મને માફ કરો, મેં તો કોઈ દીકરીને બચાવી. પ્રભુ તમે તો મારું ધન ને દીકરી જીવન બચાવ્યું, મારું આખું ઘર બચાવ્યું. પ્રભુ તમે વ્યાજ સાથે બદલો આપો છો. ડૉક્ટર સુધા પ્રભુના ફોટા સામે હાથ જોડીને ઘૂંટડીએ પડી ગયા અને બોલ્યા, તારી દયાનો પાર નથી, તે તો વિસર્યા મારા દોષને. બસ લાસ્ટમાં એટલું જ કહીશ, ક્યાં રખા હે કિસી કી ધડકન બન જાને में, कि क्या रखा है किसी की धड़कन बन जाने में, मजा तो है कि किसी की धड़कन वापस लाने में. अस्तु. थैंक यू फॉर लिसनिंग. સરાહનીય કાર્ય છે, હિંમતભરું કાર્ય છે. અહીંયા આવીને બોલવું એ કોઈ નાની એવી બાબત નથી. આ દીકરી માટે જોરદાર એકવાર તાળીઓ પાડી દો. અને હું ડૉક્ટર ટીમના સભ્ય શુભમભાઈને હું વિનંતી કરીશ કે દીકરીને પ્રોત્સાહિત કરે. शुभम भाई, नया भारत बनाना है, तुम्हें एक नया भारत बनाना है. પણ જવાના છે એ જ વિદ્યાર્થી આપણી વચ્ચે છે.
તો એ ડાન્સ પરફોર્મન્સ આપવાના છે, તો હું એમને આવકારીશ કે આવે અને પોતાની કૃતિ રજૂ કરે. रात अंधारी काली काली घेराया रे वादड़ो ओ काजल बहता धीमा धीमा जाई रे क्यारे आवे साईबो ओ क्यारे आवे साईबो ए कोई तो बतावजो क्यारे आवे साईबो ए कोई तो बतावजो साईबो रे गोवाड़ियो रे मारो साईबो रे गोवाड़ियो हे साईबो रे गोवाड़ियो रे मारो साईबो रे गोवाड़ियो हूँ गोवालण गिरनी रे मारी श्याम राधानी जोड़नी साईबो रे गोवालियो रे मारो वालिडो रे गोवालियो साईबो रे गोवालियो रे मारो वालिडो रे गोवालियो पूरे गोवालन नेहड़ा नी मार श्याम राधा नी जोड़ली की ख्वाहिश नहीं चाहे दोबारा न मिल गई मेरे सपने नहीं सीधे सादे है गलत फहमियां तो मिटा दे सुबह तक मान के मेरी बात तू ऐसे जोर से नाची आज हे घुंघरू टूट गए हे घुंघरू टूट गए કરીશ કે આ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે, એમની સ્કિલને બિરદાવે. બનવાનો છે હો ભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી એમની કૃતિને. અમિતભાઈ બંનેને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને અને વાલીઓને પુષ્પગુચ્છથી તેમનું હાર્દિક સ્વાગત કરે. ડૉક્ટર અમિતભાઈ વડોદરિયા તેમજ અમિતભાઈ ચોવટિયા સ્ટેજ ઉપર આવે.